તો અમદાવાદમાં કોંગ્રેસનું ભવ્ય અધિવેશન યોજાશે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી। અમદાવાદમાં કોંગ્રેસનું ભવ્ય અધિવેશન યોજવામાં આવશે। તો ગુજરાતમાં 64 વર્ષ બાદ કોંગ્રેસ અધિવેશન યોજશે। ત્યારે કોંગ્રેસના નેતાઓના સ્વાગત માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે। તો અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત માટેની તૈયારી કરવામાં આવી। સંવાદદાતા અનિતા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી અનિતા, અમદાવાદમાં કોંગ્રેસનું ભવ્ય અધિવેશન યોજવાનું છે, તેને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે, શું છે પરિસ્થિતિ? ચોક્કસ હિરલ, આપને જણાવી દઈએ કે કોંગ્રેસનું ગુજરાતમાં 8મી અને 9મી તારીખે જે અધિવેશન છે, અધિવેશનને લઈને તમામ જે અધિકારીઓ છે તેઓ આવી રહ્યા છે। અત્યારે હાલ પહેલા તો સીધા જ આપણે કેવા પ્રકારની તૈયારી છે? આ ગાંધી સરદારની ભૂમિ ગુજરાતમાં કોંગ્રેસ માટે, ગુજરાત માટે એક અનેરો પ્રસંગ છે કે 64 વર્ષ પછી, લાંબા સમય પછી ગુજરાતની ધરતી પર ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીની બેઠક થવા જઈ રહી છે। અને આ અધિવેશનના માધ્યમથી આખા દેશમાં કોંગ્રેસના જે આવનારા સમયના કાર્યક્રમો છે, જે વિચારધારા છે, જે સાંપ્રત પરિસ્થિતિ દેશની અને દુનિયાની છે, એના પર વિસ્તૃત ચર્ચા થશે, એના ઠરાવો પસારિત કરવામાં આવશે। અને સાથે સાથે ગુજરાત માટે પણ કોંગ્રેસનું જે વિઝન છે, ગુજરાતના લોકોના પ્રશ્નો છે, ગુજરાતના લોકોની જે સમસ્યાઓ છે અને આવનારા સમય માટે કોંગ્રેસ ગુજરાત માટે શું કરવા માગે છે, કોંગ્રેસના આગેવાનો કાર્યકરો શું લઈને લોકો વચ્ચે જવાના છે, એ બધી જ બાબતોની વિસ્તૃત ચર્ચા આ અધિવેશનના માધ્યમથી થવાની છે। 2 દિવસનો કાર્યક્રમ છે। 8 તારીખે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક સરદાર પટેલ મેમોરિયલ ટ્રસ્ટના પ્રિમાઇસીસમાં કરવામાં આવશે, જેમાં અમારું શીર્ષ નેતૃત્વ કોંગ્રેસ અધ્યક્ષ આદરણીય ખડગેજી, ચેરપર્સન સોનિયાજી, વિપક્ષના નેતા લોકનેતા રાહુલજી, પ્રિયંકાજી, કેસી વેણુગોપાલજી સહિત તમામ વરિષ્ઠ નેતાગણ એ બેઠકમાં ઉપસ્થિત રહેશે। ત્યાર પછી સાંજે 5 વાગે ગાંધીની ભૂમિ છે, ગાંધી આશ્રમ, સાબરમતી આશ્રમે જઈને પ્રાર્થના સભા યોજાશે અને ગુજરાતી કલ્ચર, ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી સ્વરૂપ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે। અને 9મી તારીખે આખા દેશના તમામ રાજ્યોમાંથી આવેલા એઆઈસીસી ડેલિગેટોની ઉપસ્થિતિમાં, તમામ નેતૃત્વની ઉપસ્થિતિમાં અધિવેશન યોજાશે અને આખા દેશના કોંગ્રેસના ડેલિગેટ્સ એમાં ભાગ લેશે અને ગુજરાત અને દેશ માટે આવનારા સમયમાં કોંગ્રેસનું વિઝન રજૂ કરશે। ગુજરાતમાં ખાસ કરીને આ ગાંધી સરદારનું ગુજરાત છે અને આ ગાંધી સરદારના ગુજરાતમાં લોકોની જે સત્ય, પ્રેમ, અહિંસા અને ભાઈચારામાં માનવાવાળી વિચારધારા છે, એ ક્યાંક ને ક્યાંક આજે લોકોને તકલીફમાં છે। આજે લોકોના બંધારણીય અધિકારો છીનવાઈ રહ્યા છે, લોકોની સ્વતંત્રતા પર તરાપ વાગી રહી છે। ગુજરાતના યુવાનો હોય, ગુજરાતની મહિલાઓ હોય, ગુજરાતના ખેડૂતો હોય, એના અનેક પ્રશ્નો છે। આ અધિવેશનના માધ્યમથી અમારો પ્રયાસ રહેશે કે ગુજરાતના યુવાનો માટે કાયમી રોજગાર મળે, સમાન કામ સમાન વેતનનો અધિકાર મળે, એ વાત આ મંચ પરથી રજૂ થાય। ગુજરાતના ખેડૂતો જે આર્થિક રીતે પાયમાલ થયા છે, ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ માટે, ઉન્નતિ માટેના કાર્યક્રમો આ મંચ પરથી જાહેરાત થાય। ગુજરાતના જે સરકારી કર્મચારીઓ છે, જેનો ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગના નામે શોષણ થઈ રહ્યું છે, તો ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગની પ્રથા નાબૂદ થાય, કાયમી નોકરી મળે, એ અમારો આ અધિવેશનના માધ્યમથી મંચ પરથી સંદેશો હશે। સાથે સાથે નાના વેપારીઓથી લઈ અને ગુજરાત, જે ગાંધીનું ગુજરાત, નશાબંધીને કારણે શાંતિ હતી, આજે દારૂ, ડ્રગ્સના નશામાં યુવાધન બરબાદ થઈ રહ્યું છે, આ બધા જ વિષયો પર અને જ્યારે કોંગ્રેસનું શાસન આવ્યું, આ ગુજરાતની સ્થાપનાથી આજ દિન સુધી ગુજરાતમાં જે પણ શૈક્ષણિક સંસ્થાનો સ્થપાયા, જે પણ આરોગ્ય માટેના સંસ્થાનો સ્થપાયા, ઇરિગેશનની, સિંચાઈની વ્યવસ્થાઓ ઊભી થઈ, ડેમ બન્યા, આ ગુજરાતમાં જે પોલિસી અને કાયદા બન્યા, એ બધામાં કોંગ્રેસનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે અને આવનારા સમયમાં પણ કોંગ્રેસ ખૂબ મોટા કાર્યક્રમો સાથે, વિઝન સાથે ગુજરાતના લોકો માટે, ગુજરાતીઓ માટે કામ કરવા માગે છે અને હું માનું છું કે આ અધિવેશન એનો સંદેશ બનશે।
તો અમદાવાદમાં કોંગ્રેસનું ભવ્ય અધિવેશન યોજાશે. ગુજરાતમાં 64 વર્ષ બાદ કોંગ્રેસ અધિવેશન યોજશે. તો કોંગ્રેસના નેતાઓના સ્વાગત માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે.